હા, તો એ દિવસે તારીખ હતી જુલાઈ 3, 2026 અને વાર હતો શુક્રવાર. સમય હતો બપોરના 5 વાગ્યાનો અને અમારે જવાનું હતું સુરત. અમારી પાસે મુસાફરી માટેનું વાહન તો હતું મોટર, પણ મોટર ચલાવીને મોટર માર્ગે જ સુરત સુધી અમારે જવાનું નહોતું. વચ્ચે વાણની મુસાફરીનો વિકલ્પ ઉપયોગમાં લેવાનો હતો. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો દરિયા કિનારે વસવાટ કરનારા લોકો માટે વાણની મુસાફરી એટલે એક પારંપરિક અને જાણીતો મુસાફરી સંયોગ. પણ દરિયા કિનારાથી અંતરવર્તી ભૂભાગમાં વસવાટ કરનારા આપણા જેવા લોકો માટે દરિયાઈ મુસાફરી એટલે કુદરતી રીતે જ એક રોમાંચક મુસાફરી પ્રસંગ. એ દિવસે એવો વહાણવટી મુસાફરી સંયોગ થયો તો એટલે એ રોમાંચક મુસાફરીનું વર્ણન અને વિવરણ આ વિડીયોમાં આપણે કરીએ તો શરૂઆત એ દરિયાઈ મુસાફરી જ્યાં અને જે દરિયા પર કરવાની છે એની એટલે કે એ દરિયાની ભૌગોલિકતાને થોડા સામાન્ય રૂપમાં સમજીએ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે જૂના જમાનામાં કોઈએ એક ખાડી પાથરી દીધેલી છે. એ ખાડી એટલે અરબી સમુદ્રનું ધજા આકારનું એક ગંદા પાણીનું લફરું જેનું નામ છે ખંભાતનો અખાત. એ લફરું લંબાઈમાં લગભગ 200 કિલોમીટર અને એવરેજ પહોળાઈમાં 17 થી 20 કિલોમીટર જેટલું છે. પણ જમીન માર્ગે સૌરાષ્ટ્રથી સુરત જવું હોય તો અરબ સાગરની એ ધજા આકારની ગંદી ગોબરી કાદવ કીચડ ભરપૂર દરિયાઈ ખાડીને કિનારે કિનારે અંગ્રેજી મૂળાક્ષર યુ આકારની મુસાફરી કરીને જ જવું પડે. પણ હમણાં વહાણ મુસાફરીથી ખાડી પાર કરવાનો એક કામ ચલાવ મુસાફરી વિકલ્પ ખુલ્લો છે જેને રો રો ફેરી સર્વિસ કહેવામાં આવે છે. એ રો રો ફેરી સર્વિસ પૂરી પાડનારી જે બોટ છે એ બોટ એટલે આધુનિક દરિયાઈ મુસાફરી કે દરિયાઈ માલવાહક જહાજોના વિકસિત થઈ ચૂકેલા યુગમાં કદાવર વાણોના મુકાબલે પ્રમાણમાં નાનું વાણ કહી શકાય, જેમાં મોટરસાયકલ, મોટર, ટ્રક વગેરે જેવા કેટલાક વાહનો અને મુસાફરોને ખાડીના સામસામા કિનારાના બે બોર્ડિંગ સ્ટેશનો ઘોઘા અને હજીરા સુધી લાવવા લઈ જવાની સુવિધા ઉપલબ્ધ છે. બંને બોર્ડિંગ સ્ટેશનો ઘોઘા અને હજીરા વચ્ચેનો દરિયાઈ માર્ગ લગભગ 110 કિલોમીટર છે અને મુસાફરીનો સમય 3.5 થી 4 કલાક જેટલો લાગે છે. ઘોઘાની જેટી પરથી સાંજના 6 વાગ્યે ઉપડનારી ફેરીમાં મોટર સાથે જ હજીરા જવાનું હતું એટલે અમે ભાવનગરથી સાંજના 5 વાગ્યે નીકળ્યા. અમારો મોટર માર્ગ રૂટ એટલે અધેવાડાથી બુધેલ પાસેની ઘોઘા ચોકડી અને અત્યારે આપણે અધેવાડાથી બુધેલ વચ્ચેના આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છીએ. આગળ જતા આપણી સામે ઘોઘા ચોકડી આવશે. હવે આપણી સામે ઘોઘા ચોકડી આવી ગઈ છે. ઘોઘા ચોકડીથી ઘોઘા તરફ વળી અને જે રસ્તે જવાનું છે એ રસ્તો એટલે જમીન તળ પર બનેલો રસ્તો, પણ પછી આખરે આગળ જતા આ રસ્તો કાદવ કીચડ ભરેલી ખાડી સુધી પહોંચે છે, જ્યાંથી ખાડી પર બનેલો સ્પેશિયલ વે આપણને રો રો ફેરીની જેટી સુધી લઈ જાય છે. અત્યારે આપણે જેના પરથી હવે પસાર થઈ રહ્યા છીએ એ રસ્તો એટલે ખાડીના કિનારેથી જેટી સુધી જતો રસ્તો અને દૂર સામે દેખાતો વળાંક એટલે જેટીના પગથિયા પર પહોંચતો રસ્તો
આપણે એ વળાંક પરથી નીચે ઉતરી રહ્યા છીએ, આપણે એ વળાંક ઉતરી અને નીચે જઈ રહ્યા છીએ. જેટી સાથે ફેરી બોટ જોડાઈને ઊભી છે. સામેનું ફાટક એટલે ફેરી બોટમાં દાખલ થવાનું ફાટક. આપણે ફેરી બોટમાં દાખલ થઈ રહ્યા છીએ. આ જે નીચેનો ભંડકિયાનો ભાગ એટલે કે બેઝમેન્ટ પાર્કિંગ છે, એ બેઝમેન્ટ પાર્કિંગમાં હેવી લોડ ટ્રક પાર્ક થાય છે અને એના ઉપરનો જે ફર્સ્ટ ફ્લોર છે, જેને ગ્રાઉન્ડ ફ્લોર આપણે કહી શકીએ, એ ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક થાય છે લાઇટ વેઇટ વ્હીકલ એટલે કે આપણા કાર અને બાઇક. આપણે એ રેમ્પ અત્યારે ચડી રહ્યા છીએ અને રેમ્પ ચડી અને અત્યારે આપણે એ ફ્લોર પર એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા છીએ અને સામેની તરફ જે પાર્કિંગમાં ઉભેલી કાર દેખાઈ રહી છે, એ કારના જુમલાની વચ્ચે આપણે આપણી કાર ગોઠવી દેવાની છે. હવેનો ભાગ એટલે દરિયાની મુસાફરીનો રોમાંચક પાર્ટ, અને આ રોમાંચક પાર્ટ બીજા એપિસોડમાં જોવાનું ચૂકશો નહીં દર્શક મિત્રો. જય હિન્દ, જય ભારત.